हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइव। અને એમાં આજે આપણે રેડ ટાઈમ હાલે છે, બીજા દિવસની રેડ છે આમાં હજી બીજા દિવસની જ રેડ હાલે છે। જો આમાં મને જે કા બેસ જડી ગયું છે, જેમ કે ટૂંકમાં ઓલા વિડીયોમાં તમે જોયું તો એ રેડ હું પતાવીને પાછો બેસ ઉપર વયો ગયો હતો, બસ ફાર્મિંગ કરવા નીકળતો હતો, કે ફાર્મિંગ કરવી જરૂરી છે। તો મને દેખાણું મીધું હજી એક આ બેસ રહી ગયું ને એક બીજું બેસ રહી ગયું, એટલે મેં તો હવે અહીં આટો મારી જ લે। વળી પાછા બમ બનાવીને વળી પાછો આવ્યો, નકર બમ ઓલા પતી જતા એટલે પછી એડ કરી દીધું હતું આપણે। આ બંદા ભાઈ અહીંયા હુતા હે। શોર્ટગન કામની છે, એમો કામનો છે, ને આ પાવડર કામનો છે, જેટલો જડે એટલો। ફર્નેસમાં મારા હાટો લોક રાખ્યો, પણ આમાં બધું આ ટકેલું કેમ છે? એમાં કેબિનેટ તો છે જ નહીં। આ કેબિનેટ વિને આખું બેસ ટકેલું કેમ છે? મેં મારા 3 બમ બગાડ નાખ્યા, તારું કેબિનેટ ન રીડું। આ ફર્નેસ 3 ચાલુ એવું મને લાગે છે કે હવે ભ્રમ થતો હોય મારો, क्योंकि આ ગેમમાં ગ્લિચ એવા છે કે જાજા ભેગી ફર્નેસ ચાલુ હોય છે। ફર્નેસમાં કંઈ સામાન હોય કે ન હોય, એનાથી ફર્નેસને કોઈ મતલબ નથી। હવે તો એક જ ઓપ્શન છે, કાંઈ ઉપર હતો ને એમાં કંઈ ગઈ છે, હજી એક ઉપર અહીંયા માળમાં છે કંઈક, અને એ ભાઈ ઉપર જવાનું તોડી નાખ્યું ને આપણને કંઈ જવાનો શોખ છે નહીં, ક્योंकि લાઇટર લગાડીને જઈ શકશું નહીં। એના કરતાં ઓલું બીજું બેસ છે એ સિમ્પલ છે, એમાં 3-6 બમ જો છે, કદાચ 2 દરવાજા એ છે તો 6, નકર એક દરવાજો તો 3 બમમાં આરામથી ખુલી જશે। હવે પછી એવું બધું હાલે છે, અને મને લાગે છે આ બીજા દિવસની રેડનો છેલ્લો બેસ એ છે, જે આપણે તોડતા આવીશું। અને આમાંથી જાજા ભાગના બેસ મને એમ નહીં જોવા ચડે, क्योंकि 3 કલાકમાં કદાચ ડીકે થઈ જશે, જો એનિમલ પ્લેયરે આવીને રિપેર કરી લીધો એનું બેસ તો બચશે, નકર પછી ઓમ ભટ સ્વાહા થઈ જશે એનું બેસ। અને કાલે હવારે કે કાલે હાંજે આવ્યો તો ભાઈને જડી છે જોવા કે મારું બેસ અહીંયા હતું પણ અટાડે છે નહીં, કોઈક જાદુ કરીને વયું ગયું છે, ગાયબ થઈ ગયું છે। જો હજી એક બમ જો છે મેં 2 લગાડ્યા હતા, હવે એક બમ લગાડી દે એટલે વળી આ દરવાજો તૂટી જશે, આપણે અંદર જાતા થઈ જાઉં। મેં ચેક કરી લીધું છે જાજા ભેગે, તો અંદર ખુલ્લું જ પડ્યું છે બધું મારા હાટું। શોર્ટગન ટ્રેપ છે, અરે વાહ! શોર્ટગન કેમ ફાયર નથી કરતી કે ખાલી શોની રહી? અરે ના, મારે તો છે તો વાંધો નહીં। હવે એમાં આગળ ઘડીકમાં ખાલી કરી દો, ગોળ ગોળ ફેરે રાખવાનો એટલે એમાં ખાલી થઈ જાય। બીજો થઈ ગયો ખાલી, બંધો મારા જેવો કંજૂસી છે, થોડોક જ સામાન રાખ્યો તો એટલોક સામાન કોણ રાખે એમાં? અને આમાં થોડુંક આ રાખ્યું છે, ઓલું રાખ દે ને હોતી ને વ્હાઈટ કલર, ઓલું વ્હાઈટ આવડે છે, ઓલું પીરું આવડું આવે। આ તો હું ભેગું કરી લઉં ફાર્મિંગ કરીને આરામથી થઈ જાય, પણ એ નથી થતું સારું ફાર્મિંગ। જી બોક્સમાં લોક નહોતો, એમાં કંઈ છે નહીં, જેમાં લોક છે એમાં નીકળી ખબર નહીં। કેબિનેટ છે અહીંયા મને લાગે છે, क्योंकि હરખાઈ દેખાણું કાંઈ છે નહીં, કેબિનેટ હોય એવો અંદાજ જ આપણો કહી કે કેબિનેટ ક્યાંય કંઈ છે નહીં। નાના બેસમાં કંઈ ઉપરનો રસ્તો નથી, તો ઉપર એને હતાડીને રાખ્યું હોય, અને નકામું બોક્સ તૂટી ગયું। આ કેબિનેટ આમાં આવી ગયું છે, એમાં લોક તો પડ્યો જ છે, આપણને લોક ખબર નથી, એટલે આપણે 2 બમ મૂકી દેવાના છે એમાં, એટલે એનોય સામાન પડી જશે। હવે આ ફર્નેસ ચાલુ છે તો એને પડી જાય, મને ફર્નેસ ઉપર ભરોસો ઉડી ગયો। ફર્નેસ ચાલુ હોય તોય સામાન નથી પડતો, બંધ હોય તોય નથી સામાન પડતો, ક્योंकि ખબર જ નથી ચાલુ છે કે બંધ છે। આ ટાઈમ તો ફર્નેસ આવી રીતના હતા, કેમ ખબર પડે ચાલુ હતા કે બંધ હતા? કુલહાડી લેતો જાઓ કાંઈ છે। આમાં કોણ સ્ટોન રાખે? હળી ગયેલ માણા સ્ટોન રાખવાની વસ્તુ હતી, ત્યાં સ્ટોન રાખ્યું નહોતું કેબિનેટમાં, આમાં કેબિનેટનો સામાન ભરીને રાખ્યા। છોકરાઓ આવા જ આવા ભેગા, જો આમાં કાંઈ સામાન પડ્યો જ નહીં, આમાં નક્કી જ નથી ચાલુ હતા કે બંધ હતા। ગ્લિચ જ એટલા આપે છે ગેમમાં આવે તો, એમાં પછી આ લાઇટ છે એટલે વધારે ગ્લિચ છે। આ બંદાની માયરે જ આવી, હું કામ ન હું તો શું કરીએ? એના કરતાં એને માયરે જવો વધારે સફળતા છે। જેટલો સામાન જડ્યો એટલો આપણે એટલી ફાર્મિંગ ઓછી કરવી જોઈએ। હવે હું નીકળું છું મારા બેસ તરફ, અને હું પૂગી ગયો મારા બેસ ઉપર, અને હવે આપણે અહીંથી એક કામ કરવાનું છે કે આજે 3જો દિવસ થઈ ગયો છે, અને હવે આજ રેડની સંભાવના આપણા બેસ ઉપર વધી જાય। એના કરતાં આપણે પણ જેમ કે થાય તો શક્ય જ નથી આપણા બેસ ઉપર રેડ અટાણે, તો હેકર જ કરી શકે છે, ને હેકર આવે છે। એક ભાઈ મને કમેન્ટ કર્યું હતું એ રીતે, क्योंकि મેં આ બાજુ દિવાલ નથી નાખી, ત્યાં ભાઈને કે દિવાલ નથી નખાય, એટલે ન નાખી, નખાતી હોત તો મેં નાખી દીધી હોત, क्योंकि ત્યાં આખો પહાડ જ આવી જાય સોહરો, અને આ બાજુ જે પાછળનો ભાગ પડે ત્યાં સોહરો, ત્યાં મોટો પહાડ નથી પણ ત્યાં જરીક નાનો પહાડ તો આવી જાય છે, એટલે આ એની કોઈ વોલ નથી નખાય। ને એક આપણને પ્લેયર હતો, મેં કીધું હતું રાજસ્થાનનો, એ આ પ્લેયર છે, જે ઓફલાઈન પડ્યો છે, એ ઓન આવે કોક દી, એનો ટાઈમ હોય તો કોક દી આવે, નકર નોય આવે, જાજા ભેગી તો ઓફ જ પડ્યો હોય। જોયું જાય છે, હવે જો કાંઈ આવી છે તો આપણે આના પછીના સર્વરમાં રાખીશું, નકર હવે આ સર્વરમાંથી કાઢી નાખીશું, આપણે ક્યાં કોઈની જરૂર છે? અટાણ લગીને એકલા રખડી છે ને એટલું ભેગું કરી, તો પછી તો એકલા જ રખડીને ભેગું કરી લઈને। હા, એમાં એક સાયકલ વળી એની છે, ને એક સાયકલ હું કાલે ઉપાડી આવ્યો તો એ છે, એટલે 2 સાયકલ તો છે મારા પાસે અટાણ ઓલરેડી। ફાર્મિંગ છે આવી થોડી ઘણી, ફાર્મિંગમાં તમને ખબર છે હું ફાર્મિંગમાં જ પૂગી જ જાઉં છું।
પણ હું રૂમ કરવામાં ન પૂગી શકું, ફાર્મિંગમાં રહું તો ને રૂમ કરવામાં રહું તો ફાર્મિંગમાં નથી પૂગી શકતો. એટલે મારે પ્લેયરની જરૂર છે. હવે પ્લેયર કેવો નીકળે છે એ જોવાનું છે. સારો નીકળે છે તો રાખશો, આપણો ક્યાં ઘરનો છે. અને મને ઉમ્મીદ છે ત્યાં લગીને તો બહુ કંઈ ન ગયું કે ઓફલાઈન પડ્યો રહે છે એટલે બહુ કંઈ કામનો નહીં. કમસે કમ દીમાં 3 કલાક રમે ને તોય કંઈક કામનો કહેવાય. દીમાં કલાક એક પૂરો ઓન નથી રહી શકતો, એમાં કેમમાં રાખવો એને. અટાણે રેડ ટાઈમ ચાલો, અટાણે ઓન નથી. અટાણે ઓન હોત તો કંઈક કાંઈ આવત ને. બાંધવામાં કોઈ બાંધણું છું હોત તો કાંઈ આવત. ઓન જ નથી તો શું કરવાનું એનું મારે. હું કહેતો તો એ રીતે આજ 3જો દિવસ થઈ ગયો છે ને આજે રેડ ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. આજે આપણી પાસે એટલા બમ છે, હવે આગળ બને એમ નથી. તમે જોઈ લીધું પેટીમાં કે ગોલ્ડ કલરનો પાવડર છે નહીં. આપણી પાસે પીળા કલરનો પાવડર નથી. આપણી સિમ્પલ ભાષામાં કહી તો ગોલ્ડ ગયું એની ઘરે. આપણે હવે આ બાજુ નીકળતા થઈ ગયું. આ બાજુ એક આ કોક બેસ છે હવે એ કદાચ તો ઓલું જ છે ઉપર ઓલું જે કેબિનેટ હતું કાલે આપણે જોયું હતું એ. એટલે છે આ ટૂંકમાં આ જ વિડીયોમાં બે બેસ, પણ મારા માટે તો કાલે જ થઈ ગયું કે આ 3જા દિવસનો વિડીયો, ઓલો બીજા દિવસનો વિડીયો હતો એમ. હા એ જ છે, પણ એને ક્યાં ઓલું લગાડ્યું છે મશીન, છે કે એને આગળ જ મશીન લગાડીશ. પણ હું તું કામનું તો હું જાઉં છું ટૂંકમાં એક ટાવર બેસ માટે. એ બાજુ જ એક ટાવર બેસ પડે છે. એ એક બેસમાં કંઈક નીકળી ગયું મને લાગે છે કે બહુ મોટું બેસ છે. તો આમાં તો પણ આમાં એને સ્ટીલનું કરી નાખ્યું આખું. અને એનું કેબિનેટ આઈ થિંક ઉપર જ છે. હજી એને ઉપર જ રાખ્યું. એને ઉપર જવાનો કંઈ રસ્તો છે ને એમાં કંઈ સીડી લાગે નહીં. આમાં કંઈ રાખ્યું નથી તો હું એને રાખ્યું છે આને મશીન બહાર. અમે તો ઘણી મૂકી ગેમ છે તો અમે મશીન નથી રાખતા એવા કોણ મશીન હાટ રાખે ને વળી આપણા બેસની લોકેશન જે. હા બેસથી આઘું રાખી તો થાય લ્યો કંઈક. આમાં રાખવું જ નથી ને. આમાં ટ્રેડ ટિકિટ ને એવું જોતી છે તમે ઓપરેશન બેસ રમી લેવું. ઓપરેશન બેસમાં તમને ઘણી ખબર હોય તો ટ્રેડ ટિકિટ જડે છે, પણ મારું ઓપરેશન બેસ ખુલતું નથી. તો કેમ નથી ખુલતી મને સમજાતું નથી. હવે એ કંઈક કરવું જોઈએ ઓપરેશન બેસ ખોલવા માટે. કે આ સરળ પૈતા પછી મારે ઓપરેશન બેસ રમવાનો વિચાર છે. કે ઓપરેશન બેસ રમીશું તો ટ્રેડ ટિકિટ જડશે તો એમાં કંઈક વસ્તુ લઈ આવીશું. હજી તો આ મોટાનો બેસ શેપ છે જે આપણે હમણાં આ જ વિડીયોમાં ખોલ્યું હતું. અરે ભાઈ એને સ્ટીલનું કરી નાખ્યું છે, આયરનનું કરી નાખ્યું છે. સ્ટીલનું હું આયરન ભાઈ આયરન. બધાને આયરન જડ્યું છે. દેખાતું નથી હરખું. સાયકલ ઉપરથી હેઠું ઉતરવું જોઈએ તો હેઠા ઉતરીને તો જવાનો ટાઈમ જ નથી. કાલનું સિમ્પલ જ બેસ છે. 2 દરવાજા તોડી લેજો. એક દરવાજો વાં છે, એક અહીંયા બોક્સ પડ્યું છે એની જગ્યાએ હૂતો છે, અને એક દરવાજો આની કરી છે. બીજું કાંઈ છે નહીં એના બેસમાં અઘરું. 3 દરવાજા કાલે 2 દરવાજા તો એને જ બે છે, 3 નથી 2 દરવાજા છે. મારી કીધે ભૂલમાં બોલાઈ ગયું. હારે રોલા બેસનો એક દરવાજો ગણાઈ ગયો હતો. એક્સ્ટ્રીમલી સોરી. જો આને આ લોકેશન ઉપર કેબિનેટ છે એટલો અમને ખબર છે. મેં રેડ મારી છે એટલે બટન ખોટી રેડ મારીને એમ હું કરું અને બમ બગાડો. એના કરતાં આપણે ઓલા ટાવર બેસ પાસે જઈશ એ ટાવર બેસ જ ખોલવાનો છે હવે. અને પછી ચોથા દિવસે કંઈ રેડ કરવાની છે નહીં. 5મા દિવસે થાય તો કહીશું ને કે 6ઠા દિવસે તો ફાઇનલ કરવાની છે. પણ હવે ઓઇલ બમ નહીં લેવાની, હવે ઓલા બમ લેવાના. એના હાટો પ્રયાસ કરવાનો. એ બમ ગમે ત્યાં જ ગોતવાનો. એ બમ અને વ્હાઇટ પાવડર 2 વસ્તુ જોશે આપણે હવે. તો 5મા 6ઠા દિવસે રેડ થાય. એના માટે એક જ આપણે કામ કરવાનું છે. જો આપણી પાસે ઓલા બ્લુ કલરના કાર્ડ નથી, એ બ્લુ કલરના કાર્ડ પહેલાં ગોતવા જવા છે. એ બ્લુ કલરના કાર્ડ જે છે એ બ્લુ રૂમમાંથી પાછા આપણે ગુલાબી કાર્ડ ગોતવા જવા. ગુલાબી કાર્ડ ગોતીને એનો રૂમ ખોલવાનો. એ રૂમમાં પાછું બધું હોવું જોઈએ. જો એડવાન્સ એમો ચેસ્ટ હોવી જોઈએ, નોર્મલી એમો ચેસ્ટ હોવી જોઈએ. એટલે એમાંથી આપણને વ્હાઇટ પાવડર જડી છે, બમ જડી. પછી એની રેસીપી કાઢવાના તે પછી થાય. એના માટે આપણી પાસે 1 થી 2 દીનો ટાઈમ છે. એ જડી ગયું વસ્તુથી પછી એના બમ બનાવવાના. અને હારે એમાં ફાર્મિંગ કરવી જોઈએ. તમને ખબર હોય તો વ્હાઇટ પાવડર બનાવો હેલી વસ્તુ નથી. એના હાટું બહુ ઝાઝું સામાન જોઈએ. ફ્યુલ જોઈ, પાવડર જોઈ, બ્લેક પાવડર એ કેટલો જોઈએ, હારે સ્ટીલ જોઈ. એના હાટું ફાર્મિંગ એટલી વધારે કરવી પડે. અને વધારે ફાર્મિંગ કરવા માટે વધારે પ્રયાસ કરવો પડે. એટલે તો હું કહું છું કે મારે એક પ્લેયરની જરૂર છે, પણ હવે એક પ્લેયર મને જડ્યો છે. કેવો નીકળે કે આપણને ખબર છે નહીં. હવે જેવો નીકળે એવો પછી આપણે જોયું જાય છે. અટાણે તો આપણે રેડમાંથી ફોકસ કરી. એક દરવાજો તો ખોલી નાખ્યો છે. બીજો દરવાજો નીકળ્યો છે, બીજો ખોલી નાખી. આ બાજુ પેક છે. જવાનો રસ્તો અહીંથી જ છે. ઉપર લગીને એને આ રીતના કર્યું છે. એટલે આ રીતના જ કંઈક કહી છે ગોઠવેલું. હવે ટાવર બેસ સારું બનાવ્યું છે, પણ ટાવર બેસ ખોલવા હું પૂગી ગયો છું. નજી આજ લગી લાકડાનું રાખ્યું. હાસોડા અમે બધા આયરનના કરી છે ને લાકડાના રાખીને બેઠો છે. હા આમ દરવાજા ભલે નહીં ઓલા થઈ ગયા હોય પથ્થરના, સ્ટોનના, પણ એ શું કામના કંઈ. અમે ત્યાં બમ લગાડીને તો ઉડાડી નાખી. અમારા બમ જ એટલા બને છે હજી વાહે હોય. બમ બનવાનું કંઈક લિમિટ જ નથી રહી. અમને એમાં તો અંદર સ્ટીલ નીકળી છે એટલે અમે તો બમ વધારે બનાવીને લઈને આવ્યા. એમાં આ દરવાજામાં લોક કંઈ નથી થઈ જોજી. આ લોક કોઈને ધોડે આવ્યા અમે તો. આ ઉપર જવાનો વાંથી રસ્તો છે.
પણ વાં જરીક જોઈને આવ્યો હોત તો સારું પડત. વળી ત્યાં કંઈક નીકળે તો જો આ નીકળે ને 3 બોક્સ પડ્યા રહ્યા. અહીં કોઈ નથી અહીંયા. અને ફર્નેસી ક્યાંક હઈશી મને લાગે તો છે. આ ખાલી પેલું બોક્સ નીકળ્યું, આમાંય કાંઈ નહીં. આમાં તો થોડો ઘણો સામાન નીકળો છે વળી, પણ જેવો ધારી છે એવો સામાન નીકળો નથી. હવે તો અફસોસ થઈ ગયો છે. બેસમાંથી મેં રેડ મારી છે પણ સામાન નીકળતો લાગતો નથી આમાંથી. જો કે 3 બોક્સ હતા એ વુડના હતા, વુડ સ્ટોરેજ હતા, એમાં કંઈ નીકળે એવું મને લાગતું નથી. અહીંયા 2 બેકપેક પડ્યા છે, બંધ ઓફલાઈન પડ્યો છે, 2 ફર્નેસ પડ્યા છે. બંદા પાસે ઠીકઠાક માલ તો છે, પણ ઠીકઠાક જ કહી ગઈ. સારોય ન કહી ગઈ, નબળોય ન કહી ગઈ. નબળો કહેવા માટે એ બંદો ઓફલાઈન પડ્યો છે ને સારો કહેવા માટે કંઈ સામાન કંઈ નથી. ફર્નેસી ઠાલા પડ્યા છે. હા, થોડો ઘણો આવો સામાન જેડો છે, પણ થોડો ઘણો ઝાઝો નથી. જેટલો જોતો છે એટલો છે નહીં કે બેસમાં સામાન. કાલ જે બેસ ઉપર આપણે રેડું કરી એવો સામાન કે જેડો નહીં આપણને. આ બેસમાં જે સામાન નીકળે છે એવું મને અફસોસ તો છે. અહીંથી કદાચ ઉપર જવાનો રસ્તો છે. આ ઉપર નીકળી ગયો. જોકે બેસમાં જેમ કે 4 થી 5 માળ જ હતા, ઝાઝા માળ નહોતા. એટલે અનુભવ થઈ ગયો તો ઉપર જવાનો રસ્તો છે, બીજું કંઈ નહીં. તો હવે એટલું જ છે, બીજું તો હું મારે કહેવું. આમાં એટલો સામાન આપણને જેડો છે ને બમ હજી બને છે. ક્યાંક હજી બેસ હશે તો જોવું, ખોલ નાખશું. આપણને કંઈ જાતું નથી ને ઓલા જે કાલ બેસ ખોલ્યા હતા એ કંઈ ખોલવાનો ફાયદો છે નહીં. કે એમાં જે આપણે કાલે જ લૂંટ કરી છે ને એમાં એક દી એ સિંગલ બંધા હતા, એટલે એક દી એને હું લૂંટ કરી લીધી હોય. એટલે એ કંઈ આપણે ત્યાં જઈને કંઈ ફાયદો છે નહીં, તમે સમજી શકતા હોય. ના બંદા પાસે કંઈ છે નહીં ને આપણને જેટલો સામાન જેડો છે એટલો પેલા આપણા બેસ ઉપર ફેંકતા આવી. અને એક વાત એ છે કે તમારે કોઈ મારી સાથે રમવું હોય તો મને રિક્વેસ્ટ નાખો. મારી આઈડી તમે જોઈ હોય તો. અને તમે આ લગી જોતા હોય, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જોથી પ્રેસ કરી દેજો. ટાટા.